हेलो मित्रों, केम छो? सारू, बधा मजामां छो? तो आज आपणे बधाने भावे एवुं एक बटेकामांथी आपणे एक एवुं बनाववाना छीए के जे बधाने वार रह्या होय के कोई व्रत रह्या होय त्यारे फराळ करी सकीए अने धराय थोडुंक खाईए ने तो पण धराय रहीए अने वળી आपણા पेटने नुकसान पण न करे अने हाव हळकું खावामां हलकું पचवामां हाव हलकું। तो तेना माटे मैं आटला बटेका लई लीधा छे 3 आवड़ा आवड़ी साइजना। हवे आपणे तेने बाफी लईशुं कुकरमां 2 થી 3 सीटी करी लईशुं। तो मैं आ बटेका बधा बाफी लीधा छे। तो हवे आपणे तेने आ रीते मेच करी नाखशुं। आ रीते आपणे तेने साव मेच करी नाखवाना। आ रीते आपणे तेने मेच करी नाखशुं। तो मैं आ रीते एक पेन लई लीधुं छे। तो आपणे तेमां हवे 1 चमची जेटલું घी नाखवाना छीए। आ 1 चमची जेटલું घी नाखीशुं। આપણું ઘી સાવ ગરમ થઈ જાય એટલે તેમાં જે આપણે આ બટેકાનો ચૂંદો કર્યો હતો ને એ ઉમેરી દઈશું। સાવ ધીમા તાપે જ આપણે તેને શેકી લેવાનું છે। જો તમને આવડી આ ફરાળી શીરો ભાવે ને તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ શીરો ખાધેલો છે કે નહીં। નાનો શીરો બહુ સરસ લાગે છે। આપણે આ બટેકાને મેલ્ટ કરેલા બટેકા શેકી લેવાના છે આપણે થોડીક વાર માટે। જે આપણે સક્કરિયાનો શીરો બનાવીએ છીએ ને એમ જેવો જ થાય છે। આ શીરો તમે એકવાર જરૂરથી બનાવજો અને ખાજો। બટેકાનો શીરો તો સક્કરિયાના શીરા કરતાં પણ બહુ સરસ ને મીઠો લાગે છે। જો તમે ક્યારે બનાવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો। જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો એટલે તમને આ બટેકાનો શીરો બનાવતા આવડશે। અને હવે ખાવામાં હાવ હળવો અને થોડો ખાવ ને ત્યાં ધરાઈ રહ્યું। કોઈ પણ વ્રત હોય ત્યારે આપણે બટેકાનો શીરો તો ખાઈ શકીએ છીએ। સક્કરિયા તો સિઝનમાં જ આવે છે, બટેકા તો 12 માસ આવે। તમારી પાસે ઘી હોય અને 2 બટેકા પડેલા હોય, આપણે બટેકા તો અમથા લેતા જ હોઈએ શાક માટે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે, બટેકા તો બધા પાસે હોય જ તે। તો આ રીતે આને શેકી લેવાનું છે। શેકાય છે ને એટલે આપણું આ બટેકું છે ને પીળાશ પડતું થઈ ગયું। કેટલું સરસ લાગે, સ્મેલ પણ કેટલી સરસ આવી રહી છે, કેમ કે આપણે તેને ઘીમાં બનાવવાના છીએ। મારી પાસે તો દેશી ઘી છે એટલે વધારે સ્મેલ આવે। આપણી પાસે જે હોય ને એ જ ઘીમાં તમ તારે બનાવવાનું।
હવે આપણે તેમાં છે ને આ મેં દૂધ ગરમ કરેલું છે અને એ ઠરી પણ ગયેલું છે. તો હવે આપણે તેમાં દૂધ નાખીશું જેટલું જોઈશે ને એટલું. 1 વાટકી જેટલું લઈ લીધું છે. મારી પાસે તો 2 થી 3 બટેકા હતા એટલે મેં 1 વાટકી દૂધ લઈ લીધું છે તેના માટે. આપણે જોઈતું હોય એ પ્રમાણે દૂધ નાખવાનું. કેમ શીરામાં દૂધ નાખવી એમ જ. જો મને એવું લાગે છે કે 1 વાટકી દૂધ જોઈ જશે તો જ આપણા બટેકા સરસ ગળીને મસ્ત બની જશે. દૂધનો પણ સરસ માવો પણ થશે, માવા જેવું પણ થઈ જશે. આપણે 1 વાટકી દૂધ નાખી દઈશું. સાથે તેમાં આપણે થોડીક ખાંડ પણ નાખી દઈશું. જો મેં આ રીતે 2 ચપટી નાખી દઉં છું, 2 મુઠ્ઠી જેટલી. તમારે તમારા હિસાબ તમારી રીતે નાખી દેવાની જોઈતા પ્રમાણમાં. તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે નાખવાની. આપણું બધું જ દૂધ સોચી જાય ને બની જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. તો જો આપણો શીરો આ રીતે ઘાટો થઈ જાય ને આપણો શીરો ઘાટો જ થઈ રહ્યો છે. જો શક્કરિયાના શીરાની ઘોડે જ શીરો ઘાટો થઈ રહ્યો છે. અને આને છે ને હલાવવાનું જ, નકર દાજી જશે. અને આપણું પેન છે ને જે લઈએ ને તે જાડું તળિયાવાળું લેવાનું, નીચે દાજે નહીં. તો આ રીતે આપણો ઘાટો થઈ ગયો છે શીરો. હવે આપણે તેને બંધ કરી દઈશું. છે ને શક્કરિયાના શીરાને પણ એક બાજુ મૂકી દે એવો સરસ આપણો આ બટેકાનો શીરો બન્યો છે. હવે આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરીશું. જો મિત્રો આપણો બટેકાનો શીરો બનીને તૈયાર છે. તો આપણે તેમાં થોડાક ગાર્નિશર કરીશું, કાજુ બદામને દ્રાક્ષ અને તૂટી ફૂટી નાખીને, જે બાળકોને બહુ પ્રિય છે. અને આ શીરો તમે કાલ રામનવમી એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં બતાવજો કે તમને આ શીરો કેવો લાગ્યો. શક્કરિયાનો શીરો બનીને એની કરતાં 100 ગણો સારો લાગે છે. અને દૂધ પણ આપણને નડતું નથી બટેકા સાથે, કેમ કે આપણે બટેકાને શેકી લઈએ છીએ. બટેકાને શેકી લીધું હોય ઘીમાં એટલે પછી આપણને દૂધ આની વાયુ કરતું નથી. એટલે આ શીરો તમે એકવાર જરૂરથી બનાવજો. અને એકવાર ખાશો ને તો તમે વારંવાર બનાવીને ખાશો એવો આ શીરો બને છે. કેમ કે આપણે શક્કરિયા તો સિઝનમાં જ મળે છે, પણ બટેકા તો આપણને 12 માસ મળે છે. આપણો આ શીરો બનીને તૈયાર છે. બધાને આ શીરો બહુ જ ભાવશે. તમે કાલે જરૂરથી બનાવીને ખાજો. કોમેન્ટમાં મને કહેજો તમને કેવો લાગ્યો. આવજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અંત સુધી જરૂરથી જોજો અને બધાને કહેજો કે બટેકાનો શીરો બહુ સરસ લાગે છે. સારું, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, આવજો. તો સારું મિત્રો, બધાને ભાવે એવો આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. તો આ શીરો તમે એકવાર જરૂરથી બનાવજો અને જરૂરથી બધાને ખવડાવજો. અને વાર હોય કે વ્રત હોય ત્યારે આ શીરો બધાને બહુ જ ભાવે છે. અને નાની નાની છોકરીઓ હમણાં મોળાવાળા વ્રત રહેશે ને ત્યારે તો આ શીરો બધાને તે બાળકને બહુ જ ભાવશે. બહુ જ મીઠો લાગે છે. ત્યારે શક્કરિયા તો આવતા પણ નથી અને બટેકાની નવી નવી ફરાળી વાનગીમાં તો મીઠું આવે. એટલે આપણે આ શીરો તેમને બહુ જ ભાવશે. ત્યારે બનાવીને જરૂરથી ખવડાવજો. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો.